સમયે ભયભીત થઈને તેમને કેમ માણે? તે પોતાની પત્નીઓ સાથે ગૃહસ્થની જેમ જીવન જીવતા જીવતા કૌટુંબિક સભ્યો, બાળકો, સગાઓ અને મા બાપના સહવાસનું સુખ કેવી રીતે માણે? આ બધી દેખીતી રીતે વિરુદ્ધ ઘટનાઓ ખૂબ જ ભણેલા વિદ્વાનોને પણ ભ્રમિત કરે છે. આવા ભ્રમિત વિદ્વાનોને સમજી શકાતા નથી. પરમેશ્વરનો અકર્તાપણું સત્ય છે અને તેમના કર્મો માત્ર નાટક, અભિનય છે. આનું સમાધાન એ છે કે ભગવાને ભૌતિક બાબત સાથે કોઈ જ સંબંધ નથી. તેમના બધા કર્મો દિવ્ય છે. ભૌતિક તરફથી આ સમજી ન શકાય. ભૌતિકવાદીઓ માટે પ્રભુની લીલાઓ એક સમસ્યારૂપ છે, પણ દિવ્ય ભક્તો માટે આમાં આશ્ચર્યપૂર્વક કંઈ જ નથી. જો બ્રહ્મની પરમ સત્ય તરીકેના તત્વજ્ઞાનમાં બધા ભૌતિક કર્મનો અસ્વીકાર છે, તો પણ બ્રહ્મનું તત્વજ્ઞાન દિવ્ય કર્મથી પૂર્ણ છે, જે બ્રહ્મની વિચારધારા છે. આવા દિવ્ય જ્ઞાનને કોઈ ભ્રમ રહેતો નથી. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા 10:2 સૌમુખે કહ્યું છે કે મહર્ષિઓ અને દેવતાઓ પણ મારા કર્મો અને દિવ્ય શક્તિઓ વિશે ભાગ્યે જ કંઈ જાણતા હોય છે. શ્રીમદ ભાગવતમ 1:9-16 ભીષ્મ પિતામહે ભગવાનના કર્મો વિશે સાચી સમજૂતી નીચે પ્રમાણે આપી છે. ન હસ્ય કર્હિચદાજન પુમાદ વેદાન વિધિસત્સમ યદ્વિજિજ્ઞાસયા યુક્તા મુહ્યંતી કવયોપી હરે. આમાં કહે છે કે ભગવાન ભીષ્મદેવ કહે છે કે ભગવાન કૃષ્ણની બધી યોજનાઓથી જ કાર્ય થાય છે, એની યોજનાઓ સિવાય કોઈ કાર્ય થતું નથી. શા માટે કહે છે કે ભગવાનના એવા શુદ્ધ ભક્ત પિતામહ ભીષ્મ, જે 12 મહાજનોમાં એક છે, પણ એ પાપની હારે રહીને યુદ્ધ કર્યું, અધર્મીઓનો સાથ આપીને યુદ્ધ કર્યું. તો ભગવાને એની યોજનાથી આ કર્યું હતું. કેમ કે પિતામહ ભીષ્મ જ્યાં હોય ત્યાં કોઈ દિવસ હાર થાય નહીં. છતાં પણ ભગવાન દેખાડવા માગતા હતા કે કોઈ પાપ કર્મ અધર્મનો સાથ આપશે તો એ ગમે તેટલો બલવાન હોય પણ એ હારી જશે. તો આ આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ભગવાનના ઈચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી. સાંભળ્યું છે ને ઘણીવાર? તો બધી ભગવાનની યોજના જ હોય છે. ભગવાનની યોજના અલગ અલગ રીતે હોય છે. જેવી રીતે ભગવદ્ ગીતામાં આમાં કીધું છે 10 કયું હતું આપણામાં, ભગવદ્ ગીતા 10:2 કહ્યું છે મહર્ષિઓ અને દેવતાઓ પણ મારા કર્મો અને દિવ્ય શક્તિઓ વિશે ભાગ્યે જ જાણતા હોય છે. ભગવદ્ ગીતા જ કહે છે કે મારા દિવ્ય કર્મો વિશે ભગવાનના ભક્તો સિવાય કોઈ જાણી નથી. મોટા મોટા યોગીઓ, જ્ઞાનીઓ પણ નથી જાણી. કેમ કે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે યજ્ઞાનામ જપ યજ્ઞો અસ્મિ, હું યજ્ઞોમાં જપ યજ્ઞ છું. તો ભગવાન 10:25 કહે છે યજ્ઞાનામ જપ યજ્ઞો અસ્મિ. તો મોટા મોટા યોગીઓ પણ નથી જાણતા કે ભગવાનનું નામ જપવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આવું ભગવાનનું સરળ નામ છે, છતાંય યોગીઓ ભગવાનની યોગ સમાધિમાં લાગી જાય છે. એમાં ભગવાન પોતે જ કહે છે કે મારા જન્મ અને કર્મ દિવ્ય છે. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મમ નાતિ મામેતિ સો અર્જુન. જે ભગવાનના જન્મ અને કર્મને જાણી જાય છે એને આ સંસારમાં ભવરોગમાં ફરી વખત આવવું પડતું નથી. તો આવા ભગવાન જે અખિલ બ્રહ્માંડના નાયક છે, ભાગવતમમાં તો કીધું છે 1:3-28 એ તે ચાંચકલા પુંચ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારિવ્યાકુલમ લોકમ મુયંતી યુગે યુગે. જે ભગવાનના અવતારો છે, અલગ અલગ અવતાર, રામ, બલરામ, નરસિંહ, વરાહ, વામન, ભગવાનના કલા અવતાર છે અથવા તો અંશ અવતાર છે. અને ભગવાનને શું કીધું? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન કૃષ્ણ છે એ પોતે જ ભગવાન છે. અને એ દેવતાઓના શત્રુઓ, એટલે કે અત્યારે બધા નાસ્તિકો
અત્યારના સમયમાં એનો અર્થ પ્રભુપાદે કર્યો છે કે નાસ્તિકો. નાસ્તિકો જે ત્રાસ આપે છે એનાથી રક્ષણ કરવા માટે મૂળિયનથી ભગવાન યુગે યુગે પ્રગટ થાય છે. જેવી રીતે ભગવાન કૃષ્ણ દેવકી અને વસુદેવના પુત્ર તરીકે કારાગરમાં પ્રગટ થયા, તો શંખ ચક્ર ગદા પદ્મ સાથે ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા હતા. અને માતાએ વિનંતી કરી એટલે એના નાના બાળક સ્વરૂપે થઈ ગયા. તો ભગવાનની લીલાઓને કોઈ પણ નથી જાણી શકતું, મોટા મોટા યોગીઓ પણ નથી જાણી શકતા. જેવી રીતે કર્મની ગતિ તે ગુહ્ય છે, ગુહ્ય કર્મણામ ગતિ. ભગવાનના કાર્યો પણ ગુહ્ય છે, એને સમજવા બહુ અઘરા છે. એને સમજવા હોય તો શુદ્ધ ભક્તિ દ્વારા જ સમજવામાં આવશે. જ્યાં સુધી આપણે શુદ્ધ ભક્તિ નહીં કરીએ, શુદ્ધ ભગતિ ચરણ રેણુ ભજન અનુકૂલ. શુદ્ધ ભક્તોના આશ્રયમાં આપણે રહેશું નહીં ત્યાં સુધી આપણે શુદ્ધ ભક્તિ નહીં કરી શકીએ. ભગવાનને જાણવા માટે શુદ્ધ ભક્તિ કરવી પડશે. આ શ્લોકમાં કર્મણ્ય નિહસ્ય ભવો ભવસ્ય એટલે જે અજન્મા છે છતાં જન્મ લે છે. ભગવાનને જન્મ નથી લેતા એમ કહે છે, પણ ભગવાન ભક્તોની પ્રસન્નતા માટે ભક્તો માટે જન્મ પણ લે છે. ભગવાન અખિલ બ્રહ્માંડના નાયક છે છતાંય અર્જુનના ડ્રાઈવર બની ગયા. ભગવાનની લીલા સમજવી બહુ અઘરી છે. એ ભગવાનના ભક્ત સિવાય નહીં સમજાય. કોઈને એવું થતું હોય કે ભગવાનની લીલા હું નથી સમજી શક્યો, તો ઇન્દ્ર અને બ્રહ્મા પણ ભગવાનની લીલાને સમજી નથી રહ્યા. આપણે જ્યારે ભગવાન કૃષ્ણ જ્યારે ગોવર્ધનની પૂજા કરવાનું કહે છે, જ્યારે નંદ બાબા અને બધા ગોપ સખાઓ અને એમના પિતાઓ એ ઇન્દ્ર માટે જ્યારે ભોજનની વ્યવસ્થા કરે છે, અન્નકૂટ, ત્યારે ભગવાન કૃષ્ણ એને સમજાવે છે કે આપણને બધું આપે છે કોણ? ગોવર્ધન. તો તમે ગોવર્ધનની પૂજા કરો. તો બધાએ ગોવર્ધનની પૂજા કરીને એમને અન્નકૂટ લગાડ્યો. તો તરત ઇન્દ્ર દેવતાએ શું કર્યું? મુશળધાર વરસાદ કરી અને ત્રાસ આપ્યો. ભગવાન કૃષ્ણને ઇન્દ્ર પણ સમજી ન શક્યા. તો આપણે તો કઈ રીતે સમજવું આમાં? દેવતાઓ આમાં એટલે જ તો કહે છે આ શ્લોકમાં, જ્યારે જ્ઞાની મુનિઓ જે છે ઈચ્છા રહિત ભગવાનને કોઈ સમજી નથી શકતા. વિદ્વાનો પંડિતો એની બુદ્ધિ ચક્રાવા માંડે છે. તો ઇન્દ્રની બુદ્ધિ ચક્રાવા માંડી અને ભગવાનને એક સાધારણ ગોપ બાળ સમજી લીધા અને મુશળધાર વરસાદ કરી અને વ્રજવાસીઓ ને પ્રત્યે અપરાધ કર્યો. તો ભગવાને ગોવર્ધન ધારણ કર્યો ડાબા હાથ ઉપર અને પોતાની ભગવત્તા સાબિત કરી. પછી ઇન્દ્રએ માફી માંગી. પણ અહીંયા કહેવાનો અર્થ એ છે કે દેવી દેવતાઓ પણ ભગવાનને સમજવામાં ક્યારેક ક્યારેક ભૂલ ખાઈ જાય છે. એવી જ રીતે બ્રહ્માજી પણ ભગવાનની લીલા સમજવામાં થાપ ખાઈ ગયા હતા. અત્યાર સુધીમાં આપણા મોટામાં મોટું પદ હોય તો આ લોકોમાં ઉપરના લોકમાં બ્રહ્મલોક છે, એની પછી શિવલોક ને વૈકુંઠ. તો આ ભૌતિક જગતનું જે લોક છે આમાં મોટામાં મોટું બ્રહ્માજીનું પદ છે. તે બ્રહ્માજી જો ન સમજી શકતા હોય ભગવાનને, તો આપણે તો પછી નીતિનું પણ કહી દીધું. તો જ્યારે આપણી કોઈ ઈચ્છા પૂરી નથી થતી તો એમ થઈ જાય કે હાલો મારે કાંઈ ભક્તિ કરવી નથી. કેમ કે એ ભગવાન બ્રહ્માજી મોહમાં આવી જતા હોય તો આપણે તો આવી જ જઈએ ને, એમાં કોઈ મોટી વાત નથી. ઘણા ભક્તો એવા છે કે સુખ સંપત્તિ હોય, પૈસા એવું હોય તો ભજન હરખું થાય, અને જો કાંઈ ધંધો ન થયો હોય તો ભજન ન થાય. અને અમુકને તો એવું થાય કે આ કાંઈ ઘણા ટાઈમ વાટ જોવે થોડીક
પછી ધીરજ ખૂટી જાય તો કે હવે કમાણી થતી નથી, મેકો બીજા હવે પકડો, બીજા બાબાને, આને પકડો, ઓલાને પકડો. એટલે મતિ મુંડે મુંડે મતિ ભિન્ન થઈ જાય છે. એકે રહે ગુરુ નંદન, એકમાં જ જો મતિ લાગી ગઈ હોય ને તો ભગવાન પરીક્ષા લેતા હોય આ બાબતે કે મારો ભક્ત છે, મારી ભક્તિ કરે છે, તો એમાં એમ સમજવું જોઈએ કે મારી પરીક્ષા થઈ રહી છે, કે ભગવાન આપણી પરીક્ષા લે છે કે આ કેટલા પાણીમાં છે, હવે આ કેટલા ભક્તિમાં પહોંચ્યો. તો આપણે આમાં સાવધાન થવું પડે અને ભગવાનનું ભજન કરવું પડે. જેવી રીતે બ્રહ્માજી મોહમાં આવી જાય, ભગવાન કૃષ્ણ અને ગોપ બાળકો ભોજન સ્થળીમાં વૃંદાવનમાં આજે પણ એ ભોજન સ્થળી છે, જે ભક્તો ગયા છે એમને ખબર છે. એ જગ્યાએ ભગવાન કૃષ્ણ અને એના મિત્રો બધા સાથે મળીને ભોજન લેતા હતા. તેમાં કોઈ હલવો લાવ્યો હોય, કોઈ માખણ લાવ્યું હોય, કોઈ છાશ લાવ્યું હોય, અલગ અલગ બધી વસ્તુ લઈને આવ્યો હોય. તો ભગવાનના મોઢામાં માખણ મૂક્યું હોય તો કોઈ એમનો મિત્ર ભગવાનના મોઢામાં જ માખણ લઈને ખાઈ જાય, તો ભગવાન પાછા એના મોઢામાં જ માખણ લઈને પોતાના મોઢામાં મૂકી દે. આ લીલા ચાલુ હતી ને બ્રહ્માજી આંટો મારવા આવ્યા એક વખત કે શું કરે છે ભગવાન, જોવા તો જાઓ એમ. અને ભગવાનની આ લીલા જોઈને તરત મોહમાં પડી ગયા કે અખિલ બ્રહ્માંડના નાથ છે આ, એમના એક ઈશારે સૃષ્ટિનું સર્જન થાય, પાલન થાય ને પ્રલય થઈ જાય. એ ભગવાન આવી રીતે આ કોઈ સામાન્ય બાળકના મોઢામાંથી હેઠું લઈને ખાય? આમાં મિસ્ટેક થાય છે. આ ભગવાન નથી. આ શ્લોકમાં કીધું ને કે મોટા મોટા વિદ્વાન પંડિતોની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે, તો બ્રહ્માજીની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ અને ભગવાન નથી. તો એને એક પરીક્ષા લેવાનું નક્કી કર્યું. બધા ગોપ બાળકોને બ્રહ્માજી લઈને વહી ગયા બ્રહ્મલોકમાં. અને આ બાજુ ભગવાન કૃષ્ણને તો ખબર પડી જ ગઈ, કોઈ આવ્યા નહીં ગોપ બાળકો. તો ભગવાન પોતે જ બધા ગોપ બાળકો બની ગયા, જે એમના મિત્રો હતા, ગાયો હતી, વાસરડા હતા, બધું જ ભગવાન બની ગયા. અને બ્રહ્માજીના લોકમાં તમને ખબર છે સમય થોડોક સમય જાય ત્યાં અહીંયા વધારે વહી જાય. ત્યાં મૂળ બ્રહ્માજીએ થોડો સમય માટે જ લઈ ગયા હતા અને અહીંયા 1 વર્ષ વહી ગયું. તો ભગવાન 1 વર્ષ સુધી ભગવાન એના સખાય બન્યા, ગાયું બન્યા. અને ત્યારે જ્યોતિષ શાસ્ત્રોએ કીધું કે એવું તમારે લગ્નનો યોગ થઈ ગયો કે જે બધી ગોપીઓ હતી એના લગ્ન ગોપ સખાઓ હારે કરી દીધા એકાબીજાને. એ લગ્ન કર્યા હતા ગોપીઓ અને ગોપ સખાઓના, પણ એ હતા કોણ? ભગવાન કૃષ્ણ જ હતા, કોઈ બીજું નહોતું. કેમ કે બ્રહ્માજી લઈ ગયા ત્યારે ભગવાન પોતે જ ગાય બની ગયા હતા, પોતે જ સખા બની ગયા હતા. અને આ બાજુ ગાય છે એ કૃષ્ણ જ હતા. તો વાસડાએ તે દૂધ પીતા અને બધાને એમ એકબીજા પ્રત્યે પ્રેમ થઈ ગયો. ગાય હોય તો એને બીજા જે એમના ઘરવાળા હોય, ગાયના માલિક, તો એવડા એને એમ થાય કે ઓહ ગાય કેટલી સુંદર લાગે છે ને કેટલી વાલી લાગે છે, કેમ કે એ ભગવાન હતા. તો આવી રીતે કોઈ આપણને કહે કે ભગવાન કૃષ્ણના ગોપીઓ સાથે લગ્ન ન થયા તોય તે એમણે ગોપીઓને રાસલીલા કરી, તો આનો એક જવાબ છે કે ભગવાન કૃષ્ણના બાળપણમાં જ તે ગોપીઓ સાથે લગ્ન થઈ ગયા હતા. તો આવી રીતે ઇન્દ્ર અને બ્રહ્માજી પણ ભ્રમિત થઈ જાય છે. આપણે અવારનવાર સાંભળ્યું છે કે આપણે મનુષ્ય છીએ તો આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે, આપણે ભૂલ્યું કરવી છીએ, ઘણી આપણાથી ભૂલ્યું થાય છે. આપણે અપૂર્ણ ઇન્દ્રિયથી પૂર્ણ ભગવાનનું દર્શન ન થાય. જ્યાં સુધી આપણી ઇન્દ્રિયોને દિવ્ય નહીં બનાવવામાં આવે ત્યાં સુધી ભગવાનના દર્શન નહીં થાય. અને ભગવાનને દર્શન કરવા હોય અને ઇન્દ્રિયોને દિવ્ય કરવી હોય તો એ ભગવાનનું દિવ્ય નામ એનો આશરો લેવો પડશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જ્યાં સુધી આપણે ભગવાનનું નામ નહીં લેવી ત્યાં સુધી આપણી ઇન્દ્રિયો દિવ્ય ત્યાંની ઓર જશે જ નહીં. આપણને એક કથા છે કે ગુરુ હોય એમના શિષ્યને
સાથે આશ્રમમાં રહેતા હોય અને એક વખત ગુરુને કંઈ કોઈ કારણસર બહાર જવાનું થયું. તેમણે એના શિષ્યને કીધું કે તમે આશ્રમનું ધ્યાન રાખજો, હું એક દિવસ માટે બહાર જાઉં છું, એક દિવસ રહીને કાલે આવી જઈશ. તો એમના શિષ્ય હતા એણે આશ્રમનો કારભાર સંભાળી લીધો. એવામાં એકવાર થયું એવું, એક માતાજી એમના પુત્રને લઈને આવ્યા કે મારો છોકરો બહુ બીમાર છે, ઘણા ટાઈમથી એને વેદ પાસે ગઈને ઉપચાર કર્યો પણ એની કોઈ દવા કામ આપતી નથી અને એની બીમારી દૂર થતી નથી. તો તમારી પાસે કોઈ સાધુ સંતોષ હો તો તમે કાંઈ એની બીમારી દૂર કરી દો ને એમ. તો આ શિષ્ય હતા જે ગુરુ એમના આશ્રમ સોંપીને ગયા હતા ને, એણે કીધું કે એને તરત સારું કરી દઉં. કેમ? એણે કીધું એક તમે એક પ્લાસ્ટિક લીધું અને એમાં એણે નામ લખાવ્યું કે 3 વખત રામ નામ લખો, રામ રામ રામ. પછી કહેવાય આને પ્લાસ્ટિકને ધોઈ નાખો પાણીથી અને એ પાણી તમારા છોકરાને પાઈ દેજો એટલે તમારો છોકરો સ્વસ્થ થઈ જાય છે. એ માતાજીએ લખ્યું નામ, ધોઈ નાખ્યું ને પછી પાણી લઈને એમના છોકરાને પાયું. આ શું ચમત્કાર થઈ ગયો! એક સાધુની વાણી ઉપર વિશ્વાસ હતી, શ્રદ્ધા હતી. તો કોઈ પણ વાતમાં શ્રદ્ધા હોય તો એનું ફળ મળે છે અને શ્રદ્ધા ન હોય એને ફળ મળતું નથી. ભગવાને કહે છે ને, જેવી રીતે મને જેવા ભાવથી ભજે છે એને હું એવી રીતે મળું છું. તો અહીંયા તે એ માતાજીને શ્રદ્ધા હતી, છોકરો સારો થઈ ગયો. બીજા દિવસે આવ્યા અને આવીને ત્યાં એમના ગુરુ આવી ગયા હતા ને ગુરુના પાસે આવ્યા ને એને દંડવત પ્રણામ કર્યા માતાજીએ કે ખૂબ ખૂબ તમારો આભાર કે તમે કે મારા છોકરાને નવું જીવન આપ્યું. તો ગુરુજી કે કઈ રીતે? કે તમે નહોતા પણ તમારા શિષ્ય અહીંયા હતા, એમણે મને કીધું કે 3 વખત કે રામ નામ લખો ને એનું પાણી તમે પાઈ દો ધોઈને તો મારો છોકરો સારો થઈ જાય. મેં એ રીતે કર્યું તે મારો છોકરો સારો થઈ ગયો. એ માતાજી પછી વૈયા ગયા એટલે ગુરુજીએ એના શિષ્યને બોલાવ્યા કે આવી જાઓ. એ કે આ ભગવાનનું નામ છે, આની કિંમત તમને જે સમજાતી નથી. એ કે આવા સામાન્ય કામ માટે એ કે ભગવાનનું નામ વાપરવાનું એમ. એ કે 3 વખત નામ વાપર્યું પાછું. એ કે આ નામની કિંમત શું છે ખબર છે? પહેલાં તો એને કહી દીધું કે તું મારા આશ્રમ છોડીને વયો જા. તો એમના શિષ્યએ તો ઘણા કાલાવાલા કર્યા ગુરુને કે નહીં મને કે તમે રાખોમાં. તો સાધુ સંત હૃદય તો કરુણામય હોય, તરત રીઝી ગયા ને કે સારું કે હું નથી. પણ એને એક પથ્થર આપ્યો. પથ્થર આપીને કીધું કે હું કહું એટલું જ તારે કરવાનું છે. આ પથ્થર છે એને તું અલગ અલગ જગ્યાએ જા, શાકભાજી વેચનારા માંડીને છે મોટા હીરાના ઝવેરી પાસે જાજે, અલગ અલગ વ્યક્તિ પાસે જઈને આની કિંમત તું મુકાવતો હોય કે આ કેટલી આની કિંમત છે. પણ તને એક યાદ રાખવાનું છે કે આને વેચવાનો નથી. આ પથ્થર ગમે એટલા રૂપિયા કોઈ આપે એને વેચવાનો નથી. તે પથ્થર લઈને ગયા. પેલા શાકભાજીવાળા પાસે ગયા, પેલા બટાટાવાળા પાસે ગયા. તો કીધું કે હું 4-5 બટાટા આપી દેવાના એમ. તો એટલે એમ કીધું પછી વધારે થાય કે બસ 4-5 નહીં કે 8-10 આપું, આનાથી વધારે નહીં આપું. તો ત્યાંથી નીકળી ગયા શિષ્ય કે આ વેચવાનો નથી. ગુરુનું વચન યાદ આવી ગયું કે વેચવાનો જ છે નહીં. પછી આગળ ગયા કરિયાણાવાળા પાસે ગયા. તો કરિયાણાવાળાએ પથ્થર જોઈને કે જોયું તો કિલોમાં હાલે એવો છે. તો કે આ કિલોનો પથ્થર છે, મારે કે કિલોની 2 કિલો કરવું હોય તો કામમાં આવે, 2 વખત મેકવા વજન ધોખવામાં કામમાં આવશે. તો હવે કે આના એ કે હું તને 100 રૂપિયા આપી દઉં એમ. તો એટલે ના પાડી કે નહીં 100 રૂપિયામાં મારે નથી વેચવું. પછી બહુ મહેનત કરતા કરતા કે સારું 200 રૂપિયા આપી, એનાથી એક વધારે નહીં. પછી આને કે ફાઇનલ પ્રાઇસ મારો તારે વેચવો હોય ને કે લઈને વ્યો જા. એટલે લઈને વ્યો છે, 200માં ન વેચ્યું. પછી આગળ વધતા વધતા એવી રીતે એમ એક ઝવેરી પાસે ગયા, સોની પાસે ગયા પહેલાં. તો સોની પાસે ગયા તો એણે જોયું પથ્થરને કે આને એણે બહુ મહેનત કરતા 1000 રૂપિયા કીધું. તો એણે વેચ્યો નહીં. પછી જતા જતા એક થોડાક નાના ઝવેરી પાસે ગયા, તેણે 1 લાખ રૂપિયા કીધું. અને ધીમે ધીમે એણે વેચ્યો નહીં. પાછા એક બહુ મોટા ઝવેરી પાસે ગયા, ત્યાં જઈને પથ્થર બતાવ્યો. એણે કિંમત આંકી. એણે બીજા બધા ઘણા
ની રાય લીધી અને કીધું કે આના 5 કરોડ રૂપિયા આપું. તોય તે આને વેચ્યો નહીં, કેમ કે ગુરુની આજ્ઞા હતી કે 5 કરોડ રૂપિયા આપે તોય કોઈ પણ મૂલ્ય આપે, વેચવાનું નથી. અને છેલ્લે એ રાજા પાસે ગયા. રાજા પાસે ગયા ને રાજાએ બોલાવ્યા એના બધા પરખવાળાને, ઝવેરીઓને, મોટા મોટા ઝવેરી આપણા IGI ને સર્ટિફિકેટ વાળાને બોલાવ્યા. એણે બધું બધા એક સાથે ભેગા થયા ને કર્યું કે રાજાએ કે આની કિંમત કે તમારું આખું રાજ આપી દો ને તોય કે વધારે છે આ એમ. એટલે અત્યારે આપણે એમ રાખો ને તમારા રાજની બરોબર કિંમત છે. એ રાજાએ કીધું એને કે આખું મારું રાજપાટ તને આપી દઉં, કે આ પથ્થર મને આપી દે. તરત ગુરુમુખ પદ્મ વાક્ય, સીધું ગુરુનું વચન યાદ આવ્યું કે આ વેચવાનો નથી. પછી રાજાને એને કહી દીધું કે હું તમારી પાસે માફી માંગુ છું કે મારે આ પથ્થર વેચવાનો નથી, પણ મારા ગુરુએ મને મોકલ્યો હતો કે આની કેટલી કિંમત છે. તો પછી રાજાએ કીધું કે આ મારા રાજ્ય કરતાંય વધારે કિંમત છે આની, પણ મેં તને મારા રાજ્યથી વધારે મારી પાસે કાંઈ છે નહીં. મારા રાજ્યનો ખજાનો, આખું રાજ્ય બધું જ તારું, પણ એનાથી વધારે કાંઈ છે નહીં, એટલે મેં આ તને આપ્યું. પછી શિષ્ય જાય છે એમના ગુરુ પાસે અને રાજા અને ગુરુને કહે છે કે રાજાએ આખું રાજ્ય આપી દેવાનું કીધું, તો મારા હિસાબે આ રાજ્ય લઈ લેવાય આપણે. આમાં બહુ ઝાઝી ધન સંપત્તિ છે, આપણે બધાની સેવા કરી શકશું, તો તમે કે આ લઈ લો. રાજાએ કીધું છે જો તમારે દેવું હોય તો પથ્થર મને આપી દેજે. પછી ગુરુએ એના શિષ્યને કીધું કે કોઈ લોખંડની વસ્તુ છે તારી પાસે આપણે? તો કે હા, કે આપણે રાંધવી તવી છે કે તો લેતો આવ. તવી અડાડ્યો હોનાની થઈ ગઈ. કે હવે અપાય રાજ્ય? રાજાને અપાયા? કે ન અપાય. હવે કે આ છે એ અમૂલ્ય વસ્તુ છે, આનાથી તો કેટલું સોનું બની જાય, કેટલા આવા રાજ્ય ઉત્પન્ન થઈ જાય. એવી જ રીતે ભગવાનનું નામ અમૂલ્ય છે. તે કોઈ શાકભાજીને 10-15 કિલો બટેટામાં વેચી દીધું હોત તો આને એનું મૂલ્ય શું થાત એની કઈ. એવી જ રીતે તે ભગવાનનું નામનો ઉપયોગ એક રોગ મટાડવા માટે કર્યો. તો એ ભગવાનના નામની વેલ્યુ શું? એક રોગ મટાડવા વાળું છે એમ. એ તો અંદર જેવી રીતે આપણે 2000ની નોટ છે એમાં બધી 50 પૈસા, 10 500 1000 ને બધા આવી જાય ને, એમ ભગવાનના નામમાં એટલી શક્તિ છે કે એમાં બધું જ આવી જાય છે. સાધુ સંતોએ તો ન્યા સુધી કહી દીધું કે ભગવાન કરતા, નામ કરતા નામી મોટા છે. કળિયુગમાં તો ભગવાનના રામ છે કે ભગવાન કૃષ્ણ છે, એ આવ્યા તો એણે એની હારે હતા એ જીવનો ઉદ્ધાર કર્યો. અને ભગવાનનું નામ છે તો ભગવાન વૈયા ગયા છતાંય તે ઉદ્ધાર જ કરે છે. તો બધા ભક્તોના ચરણોમાં નિવેદન છે, કળિયુગમાં ભગવાનના નામ સિવાય કંઈ ઉદ્ધાર નથી. તો જે નામ ન જપતા હોય એ નામ જપે, અને જે જપતા હોય એ સંખ્યા વધારે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આવું ભગવાનનું સુલભ નામ જે અત્યારે આપણને પ્રભુપાદ મહારાજની કૃપાથી હાવ એકદમ સુલભ રીતે મળે છે, તો એને આપણે પ્રયાસ કરવો જોઈએ જપવાનો. આવી જ કથા જે છે, ભગવાનનું નામ જપવું. ભગવાનનું નામ જપશું તો આપણે કીધું ને કે શુદ્ધ ભક્તિ સુધી પહોંચવાનું છે, નિષ્કામ ભક્તિ સુધી પહોંચવાનું છે. તો એના માટે આપણે ભગવાનના ભક્તોની કથા સાંભળવી પડશે, ભગવાનની કથા સાંભળવી પડશે, ભગવાનનું નામ જપવું પડશે, સાધના તપસ્યા કરવી પડશે. એની સિવાય આપણને શુદ્ધ ભક્તિમાં નહીં જઈએ. આવી જ કથાઓ છે જે નારદજી એક વખત ભગવાનને સમજવા બહુ અઘરા છે, એમ કહે છે ને કે બધા ભગવાનને જાણી શકતા નથી. તો નારદજીની એક કથા છે. એક વખત નારદજી વૈકુંઠ જતા હોય અને જતા જતા રસ્તામાં એમને એક પંડિત મળે જે ભગવાનના ભજનમાં લાગેલા હોય, પણ સકામ કર્મી ભક્ત હતા, જે કામનાઓ સાથે ભક્તિ કરવી હતી એમને, કે મને આ મળી જાય તો આમ કરીશ. આપણે ઘણી વાર કહીએ ને કે
અમારી આ માનતાઓ કરી કે હે માતાજી અમારું આ કામ થઈ જાય તો અમે એટલા શ્રીફળ વધેરશું, હે ગણપતિ દાદા તમે આ અમારું કામ કરી દો તો એટલા લાડવા કરીશું. એમ એને સકામ ભક્તિ કહેવાય. એક સારી જ વસ્તુ છે, કાંઈ એવું નથી કે બીજાનું કાંઈ કરે એને કરતાં તો ભક્તિ તો કરે છે ને એમ. પણ ભગવાન એનાથી એટલા બધા ખુશ થતા નથી, કેમ કે એમાં આપણી કામનાઓ, ભક્તિ કરવી હોય તો કેવી કરવાની? ગોપીઓ જેવી, કે ભગવાનની પ્રસન્નતા માટે કરવાની. ગોપીઓનો એક જ ભાવ હતો કે મારા કૃષ્ણ કઈ રીતે પ્રસન્ન થાય. તો ભગવાનની ભક્તિ કરવી હોય તો ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરવું પડશે. તો આ પોતાના પ્રસન્નતા માટે ને ભગવાનની પ્રસન્નતા માટે બે માટે આ કરતા. તો નારદજીને દર્શન થયા એટલે તરત એમને પ્રણામ કર્યા અને નારદજીને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? તો કે હું વૈકુંઠમાં ભગવાન પાસે જાઉં છું. તો એ કે મારું એક કામ કરશો? બોલો. હું પંડિતજીએ કીધું નારદજી કે તમે એમ કરો ને, ભગવાનને પૂછતા આવજો ને કે મારા કેટલા જન્મ બાકી છે ત્યાં ભગવત ધામમાં આવવા માટે. તો નારદજી કે હું પૂછતો આવીશ. નારદજી જતા હતા તો વાટમાં એક મોચી મળ્યા. મોચી અરે આજ સંવાદ થયો ને મોચીએ કીધું કે ભગવાનના ધામમાં જાઓ તો મને પૂછી લેજો ને કે કેટલા જન્મ બાકી છે એમ. તો નારદજી તો હું ભગવાનના શુદ્ધ ભક્ત છે એને ખબર જ હતી. નારદજીએ જ પરીક્ષા લઈ લીધી. ભગવાન પાસે જઈ આવવાને આવીને પછી નારદજીએ કીધું ત્યાં વાટમાં મોચી મળ્યા, પણ પેલા પંડિતજી મળ્યા. તો પંડિતજી કીધું કે કેમ નારદજી તમે ભગવાન પાસે જઈ આવ્યા? કે હા. તો એ કે મારે કેટલા જન્મ લાગશે? કે હવે તમારે તો એ કે પહેલાંથી કે ભગવાનના સમાચાર નથી પૂછવા તમારે કેમ? કે હા ભગવાન શું કરતા હતા એ તો કહેવાય એમ. તે એટલે પંડિતજીએ પૂછ્યું કે ભગવાનને કેમ સારું છે ને એમ, કે ભગવાન શું કરતા હતા? તો નારદજી કે એ કે સોયના કાણામાંથી હાથીને પોરવતા હતા. તો પંડિતજી કે શું ફેંકો છો? કે ભગવાનને કાંઈ બીજું કામ જ નહીં જી, સોયના કાણામાંથી હાથી પહેરવાય તમે ફેંકવાનું બંધ કરો એમ. એ કે મને એ કહો મારા કેટલા જન્મની વાર છે? ત્યારે નારદજીને પરીક્ષા લેવાઈ ગઈ. એને કાંઈ વિશ્વાસ હતો નહીં ભગવાન શું કરે શું નહીં. નારદજી કે તારે હજી વાર છે. કેટલી? તે કે 100 જન્મની વાર છે. હજી એટલા બધા જન્મ? 100 જન્મની મારે વાર છે હજી. તો કે આ ભજન બંધ કરો, હવે કાંઈ ભજન કરવું નથી. હમણાં વાત થઈ ને કે જે આપણું કાર્ય પૂરું ન થાય એટલે ભક્તિ છોડી દે. તો પંડિતજી કે મારે ભજન નથી કરવું હવે. 100 જન્મની વાટ કોણ જોવે એટલી બધી? 100 જન્મ એટલે માનો ને 900 વર્ષ કે એટલા જ થઈ જાય ને એમ, 1000 વર્ષ 800 900 વર્ષ 50 વર્ષ ગણો તો 500 વર્ષ થાય. એટલી બધી વાટ નથી જોઈ. એટલે તો એ કે ભગવાનનું ધામ મળવાનું નથી તો પછી ખાઈ પીને જલસા કરો ને. આ બાજુ નારદજી પાછા ગયા મોચી પાસે. મોચી એના કામમાં હતા. નારદજીએ કીધું ભગવાન શું કરતા હતા? તો નારદજીને એને પૂછ્યું ભગવાન શું કરે છે? તે કે ભગવાન છે ને સોયના કાણામાંથી હાથીને પોરોવે છે. કે ઓહો, એ તો મીડા હરિબોલ કરવા માંડ્યા. કે નારદજી કે કેમ કઈ આશ્ચર્ય નથી થતું? હાયના કાણામાં હાથી થોડો પોરવાય? કે પોરવાય જ જાય ને. કે કેમ? એ ક્યાં એ વડલાના ઝાડ હેઠે બેસીને કામ કરતા હોય. કે આ વડલાના ઝાડ હેઠે કે હું બેઠો છું. આ વડલાનું ઝાડ છે કે એનું ફળ છે આપણી ભાષામાં ઓલા ટેટા, એમાંથી કે હજારો વૃક્ષો થઈ જાય. કે કાકડો એ કે એને ખાય, એના પેટમાં જાય, પછી સરક કરે ગમે ત્યાં તો એ વડલો ઉગી જાય. તો એ કે એ ઝીણો એવું એ કે હાવ બિંદુ જેવું એનું ઓલું હોય છે. એ મોટું કેટલું મોટું વટવૃક્ષ બની જાય છે. આપણે કબીર વડ કોઈ કે જોયો હોય છે તો કઈ મૂળિયું કયો રડવાય કઈ ખબર નથી, એટલે આવેલા ફેલાઈ ગયેલો છે ઓડો મોટો. તો એ કે સામાન્ય કે હોય ના કાણામાંથી હાથી પૂરો હોય તો કાંઈ રમત વાત છે. કે ભગવાનની કે તરત નારદજીએ કીધું કે આ ભક્ત પાસ થઈ ગયો. કે અને પછી એને પૂછ્યું કે મારે ભગવાને કેટલા જન્મની વાર છે એમ કીધું. તો ભગવાને કીધું કે તારે 500 700 જન્મ લાગશે, ઓછામાં ઓછા 500. એ તો નાચવા માંડ્યા. તો નારદજી કે મેં 5 જન્મ નથી કીધું, 500 700 જન્મ કીધું છે. કે 500 700 જન્મ પછી ભગવાને મને કીધું જ કરે ને હું લઈ જઈશ તમારા ધામમાં, એમ કરીને મીડ્યા નાસવા. તો ભક્તનો ભાવ ઉપર આ ભક્તિ છે એ ભાવ રાજ્યની વસ્તુ છે. જ્યાં સુધી તમારો ભાવ નહીં હોય ત્યાં સુધી ભગવાન
ભાવગ્રાહી જનાર્દન. આવો જ એક પ્રસંગ આપણે મુકુંદ દત્ત ચૈતન્ય ચરિતામૃતમાં ચૈતન્ય મહાપ્રભુ વારંવાર ભક્તોની ઉપર કૃપા કરતા રહેશે. બિનુ સતસંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોઈ. સતસંગત મુદ મંગલ મૂલા, સોઈ ફલ સિદ્ધિ સબ સાધન ફૂલા. બિનુ સતસંગ વિવેક ન હોય, રામ કૃપા બિના સુલભ ન સોય. ભગવાનની કૃપા હોય ને ત્યાં સુધી સત્સંગ મળતો નથી. તો તમે અહીંયા બધા સત્સંગમાં હું તમે બધા બેસી ગયા છીએ, તો એમ ન માનતા કે આપણે આપણા પગે હાલીને વેવા એટલે આપણને સત્સંગ મળી ગયો. જ્યાં સુધી ભગવાનની અને ભગવાનના ભક્તોની કૃપા ન થાય ને ત્યાં સુધી સત્સંગમાં આવી નથી શકાતું. તમે જોવો છો તમે ઘણા ભક્તોને ઘણાને વ્યક્તિઓને કહેતા હશે આવો સત્સંગમાં આવો, પણ કંઈક ને કંઈક બાનું આવી જાય, કંઈક ને કંઈક કામ આવી જાય. તો ભગવાનના સત્સંગમાં બેસવું એ એક પણ ભગવાનની અને ભગવાનના ભક્તોની કૃપા હોય એ જ આવીને બેસી શકે છે. ભગવાનની કૃપા વગર બેસાતું નથી. એવી જ કૃપા ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં થઈ. આપણને પ્રભુપાદ મહારાજ મળ્યા, એમના શિષ્યો મળ્યા, એના દ્વારા આપણને સત્સંગ સુલભ થયો. નકર આ માયાનગરીમાં આપણે ક્યાં હોત? વિચાર કરો. ભગવાનની કથા કીર્તનમાં આપણને ભજન એટલે શું? સવારે દીવાબત્તી કરી નાખો, ભગવાનને પગે લાગી લ્યો. કાં કોઈને એવું હોય તો શનિવાર છે તો હનુમાન ચાલીસા બોલી નાખો. કોઈ વધારે લાગ્યા હોય તો રોજે હનુમાન ચાલીસાનો પાઠ કરે. મતલબ 5 થી 10 મિનિટથી 15 મિનિટ આખા દિવસમાં ભજન કર્યું એટલે આપણી ભક્તિ થઈ ગઈ. પણ પ્રભુપાદ મહારાજે સમજાવ્યું આપણને, મોંઘો મનુષ્ય જન્મ નહીં મળે વારંવાર. ભજન તો બહુ ગાયા, પણ સમજણ આપી આપણને પ્રભુપાદ મહારાજના શિષ્યોના શિષ્યોએ કે આ મનુષ્ય જન્મ છે એ બહુ દુર્લભ છે. દુર્લભો મનુષ્ય જન્મ, એનો સદુપયોગ કરવો જોઈએ. જેવી રીતે હમણાં પારસમણીની વાત થઈ ને, ભગવાનનું નામ અનમોલ છે એની, તો એનો ઉપયોગ કરવો જોઈએ. એવી જ રીતે આ મનુષ્ય જન્મ મળ્યો છે એનો ઉપયોગ ભગવાનનું ભજન કરવામાં કરવો જોઈએ. તો ચૈતન્ય મહાપ્રભુ પણ એના સમયમાં ભક્તો ઉપર કૃપા કરતા રહેતા. સ્વરૂપ દામોદર ઉપર ને ઘણા ભક્તો ઉપર કૃપા કરી. રૂપ સનાતન ગોસ્વામી ઉપર કૃપા કરી. એવી રીતે અલગ અલગ ભક્તોનો અલગ અલગ વખતે કૃપા થતી અને ભગવાનનો એને કૃષ્ણ પ્રેમ મળી જતો. એક વખત સ્વરૂપ દામોદરજીએ કીધું કે મુકુંદ દત્ત છે એને કે તમે કૃપા કરો એમ. મુકુંદ દત્ત ભક્તિ બહુ સારી કરતા, કેમ કે સુમધુર અવાજમાં એના ભગવાનના ભજનના કીર્તન કરતા, એ મહામંત્રનું કીર્તન કરતા મુકુંદ દત્ત. એટલો એનો સુંદર અવાજ તો બધા એના ભગવાનના નામમાં તરબોળ થઈ જતા, એવા કીર્તન કરાવતા. પણ સ્વરૂપ દામોદરે એક વખત કીધું કે મહાપ્રભુ તમે એમની ઉપર કૃપા કરો એમ. તો મહાપ્રભુએ એને તો કહી દીધું કે એને મારી પાસે ન લાવતા, એને હું કૃપા કરવાનો નથી. એકવાર મહાપ્રભુ કહી દે એટલે બીજા કોઈ એની પાસે જાતા નહીં. તો બધા બીજા ભક્તોને એમ થયું કે મહાપ્રભુ આમ કેમ કહેશે, બિચારા કેટલી કે ભક્તિ કરે છે, કેટલા ભગવાનના ભજન ગાય છે, આની ઉપર હું કૃપા નહીં કરું એમ કહી દીધું. તો એક વખત સ્વરૂપ દામોદરે કીધું કે મહાપ્રભુએ તમને ઉપર કૃપા કરવાની ના પાડી. તો એ તો એના ભજનમાં લાગેલા હતા. એકવાર સ્વરૂપ દામોદર મળ્યા એટલે એને કીધું કે હું મહાપ્રભુ કેમ છે? કે બહુ સુંદર છે, એમ તબિયત બરાબર છે? કે હા. મહાપ્રભુએ કે મને કીધું છે તમારું કે તમે 1000 જન્મો પછી કે ભગવાનના ધામમાં જઈએ છો એમ, કે તમારી ઉપર કૃપા નથી ને એટલે 1000 જન્મ લેવા પડશે તમારે. તે મુકુંદ દત્ત નાચવા માંડ્યા કે 1000 જન્મ પછી કે મને ભગવાનનું ધામ મળશે એમ કહીને. તે સ્વરૂપ દામોદર કે 1000 છે તે કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ મને કીધું 1000 જન્મથી, કે અહીંયા તો એક કરોડો અબજો જન્મથી કે લોકો પડ્યા છે, અબજો જન્મ જાય તોય ભગવાનનું ધામ મળતું નથી. મને 1000માં એટલે નાચવા માંડ્યા, હરે કૃષ્ણ 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 હરે હરે.
હરે રામ 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 હરે હરે. તો કહેવાનો ભાવ એવો છે કે ભગવાનના શુદ્ધ ભક્તો હોય એનો ભાવ કેવો હોય છે કે અબજો જન્મથી હું અહીંયા હડું છું ને 1000 જન્મમાં મારો બેડો પાર થઈ જાય. ચૈતન્ય મહાપ્રભુએ જેવું આવું સાંભળ્યું તરત જ તે સ્વરૂપ દામોદરને કીધું કે એને બોલાવો. અને ચૈતન્ય મહાપ્રભુ એને પાસે ગયા અને એને આલિંગન આપ્યું ને ભગવાન કૃષ્ણનો પ્રેમ આપ્યો અને એના જન્મમાં એનો ઉદ્ધાર થઈ ગયો. તો આપણે પણ પ્રયાસ કરવો જોઈએ કે શુદ્ધ ભાવથી ભજન કરવું. જ્યાં સુધી શુદ્ધ ભાવ નહીં હોય તો ત્યાં સુધી ભગવાન રીઝતા નથી. જેવી રીતે રામાયણમાં ચોપાઈ છે, અવારનવાર તમે કદાચ સાંભળી છે. આપણા મંદિરમાં એક પ્રભુજી મને મળે છે એટલે હું એને કહું ચોપાઈ ગાવ, તરત ગાય. પ્રેમ ભગતિ જલ બિન રઘુરાઈ અભિયંતર મલ કબહુ ન જાય. પ્રેમ ભગતિ જલ, જ્યારે સંભળાવતા ત્યારે આપણને કઈ ખબર નથી પડતી આનો અર્થ શું થાય, પણ હવે આમ મેળા મેળા ખબર પડવા માંડી. પ્રેમ ભગતિ જલ, પ્રેમ રૂપી ભક્તિનું જળ. જ્યારે તમારી અંદર પ્રેમ રૂપી ભક્તિનું જળ આવશે ને, અભિ અંતર મલ કબહુ ન જાય. અભિ એટલે આપણા હૃદયમાં રહેલા મળ બધા, કામ ક્રોધ લોભ. જેવી રીતે શરીર છે આપણું, શરીરને સાફ કરવું હોય તો શું જોવે? પાણી જોવે. પાણી વગર શરીર સાફ ન થાય ને. એ તો વિદેશમાં બધી ટીકડીઓની કંઈક સિસ્ટમ આવી ગઈ છે, પણ નાવાની ટીકડી લઈ લેવાની એમ. પણ આપણા શાસ્ત્રમાં એવું નથી. શરીરને સ્વચ્છ રાખવા માટે જળથી સ્નાન કરવું પડશે. તો અત્યારે તો આપણે નળના પાણીથી નાહીએ છીએ, એમાં કળિયુગ પ્રમાણે વાંધો નથી, પણ સરોવરનું નેનું જળ ઉત્તમ છે વધારે. એ કાંઈ અહીંયા મળવું મુશ્કેલ છે એટલે એમાં આપણે જવાનું નથી. પ્રભુપાદ મહારાજે કૃપા કરી દીધી છે, નળમાં હાલ છે આપણે. તો જેવી રીતે શરીરને સાફ કરવા માટે આપણે પાણીની જરૂર પડે છે, તેવી જ રીતે અંદરના શરીરના મળને સાફ કરવા, મેલ છે એને સાફ કરવા માટે અંદર મેલ કયો છે? કામ ક્રોધ લોભ મદ માત્સર્ય. એને સાફ કરવા માટે શું જોવે? પ્રેમ રૂપી ભક્તિનું જળ જોહે. એટલે ભગવાનના ભક્તોને પ્રેમ કરવો પડશે. એનું એક તમને એક ઉદાહરણ આપું. એક ગોપાલ અને એક રામુ નામના બે કુટુંબી ભાઈઓ હતા ને બે મિત્ર હતા. તો ગોપાલ છે એને આમ બહુ અમુક વ્યક્તિઓ તમે જોવો એટલે બહુ પ્રેમાળ સ્વભાવના હોય. સામું જોવે ત્યાં માણા ગળગળો થઈ જાય. એની દ્રષ્ટિ એવી પ્રેમ ભરી હોય અને એકદમ નમ્ર ભાવે જોવે. એ ગોપાલનો સ્વભાવ એવો હતો, કેમ કે એ એક રમાકાંત પંડિત નામના મોટા પંડિત પાસે ભણેલા, થોડુંક જ્ઞાન એને મેળવેલું, પણ એને સાર આપી દીધેલો કે બધા લોકો સાથે પ્રેમ કરજો એમ, એટલે તમારો કલ્યાણ થઈ જશે. તે ગોપાલ ગમે એની સાથે પ્રેમ ભાવથી જ રહેતા. અને એમનો મિત્ર રામુ છે એ ભણવા ગયેલા અને ગોપાલ છે એ નોકરીએ વહી જાય. કોઈના રાજાના દીવાનના પીએ હતા ને, ધારો કે નરેન્દ્ર મોદી હોય એના પીએ હોય, એના કોઈ સેવક હોય, એની નોકરી લાગી જાય. એના ઘરના વાસણ ને એવું માંજતા ગોપાલ. જે બહુ ભણ્યા નહોતા, મેં જે તમને ગોપાલ કીધું ને, ગોપાલનું નહોતું, રામુનું હતું. રામુ એક પંડિત પાસે ભણ્યા અને બધાનો એનો સ્વભાવ બધાની સાથે પ્રેમ ભાવ રાખતા. તે રામુને એક વખત એમના મિત્ર ગોપાલની યાદ આવી. તો એ રાજાના મોટું છીટી હોય ત્યાં જ રહેતા હોય ને પિયન એના સેવકોને, એ ત્યાં ગયા અને એમના જઈને એમના પગ પકડી લીધા એના મિત્રના ગોપાલના, કે મારા પેલા તો જાગી ગયા સવારમાં, કે મારા પગ હું કામ પકડી લીધા તમે? કે તમે કે કેટલી મહાન વ્યક્તિ છો એમ, તમારા ચરણો મને મળે એ જ મારા અહોભાગ્ય છે. રામુએ એમ કીધું ગોપાલને, હું મહાન કઈ રીતે? હું તો તારો ભાઈ બંધ છું ને આપણે ભાઈઓ છીએ, હું થોડો કાંઈ મહાન છું.
કે તમે મહાન વ્યક્તિ છે, આપણા એ કે ધર્મિષ્ઠ રાજા છે, જે યોગી છે, મોટા પંડિત છે, જેનું રાજ્ય રામ રાજ્ય જેવું છે, એના કોઈ અન્યાય કોઈની સાથે કરતા નથી, આવા એ કે ધર્મિષ્ઠ રાજા, ભગવાનની ભજન કરે એવા રાજા, એનું એ કે તમે એના દીવાન છે, એના સેવક છો તમે, તમને નહીં મેકું. તો કે હું તો કે તુચ્છ સેવકનો સેવક છું, હાવ તુચ્છ છું, કે મને નહીં, કે તમારે કંઈક કરવું હોય એ કે મારા એ કે શેઠ ન કે કરો, એમ સેવા કરવી હોય તો એ કે એને શેઠ ક્યારે મળે, કે હું તરત મેળવી દઉં એને. ગોપાલે એના રામુને કીધું એ કે મારે કે કાલે એના દરબારમાં કે જવાનું છે, મારે એના માટે ચા લઈને જાઉં છું, કોઈ શરબત લઈને. તો દીવાનના ઘરે કે હોય છે, દીવાનના ઓલા કાર્યાલયમાં, તો એના માટે હું શરબત લઈને પીવાનું હોય એટલે હું એને આપું એટલે એ પી લે. તો એક વખત ગયા ને ઈવડા એના બેનો ભેટો થઈ ગયો, તો એણે એના શેઠ સામે એ રીતે જોયું ને, તો એના શેઠ તે ગદગદ થઈ ગયા, અને એના શેઠના કીધા વગર આ રામુએ એના બૂટ સાફ કરી દીધા, પછી એના શેઠના પગ પકડી લીધા. શેઠે પહેલાં જ જોયું કે આપણને કીધું નહીં તો આ બૂટ સાફ કરે, આ છે કોણ? એના સેવકને કહી દીધું કે આ કોણ છે તારે રહેવો? એ કે આ મારો મિત્ર છે, અને એને તમને મળવું હતું એટલે મેં એને આવી રીતે અહીંયા બોલાવ્યો. તો એ કે હવે એમ કર, તું આને આઈને રહેવા દે, હવે આ મારી સેવા કરશે. ઓલાને ગમી જાય એક જ વખતમાં. પછી આણે એની બહુ સેવા કરી, બહુ સેવા કરી. 2-3 દિવસ સેવા એટલા ઓલા પ્રસન્ન થઈ જાય કે તું તારે કંઈ જોતું હોય કહેજે એમ. ₹1 પગાર ન લે અને સેવા કર્યા કરે. એના પહેલાં જે શેઠ હતા એને પગાર આપવાનો, પણ આ લેતા જ નહીં. અને આણે કીધું કે પગાર મારે નહીં જોવે, બસ તમારી સેવાથી હું પ્રસન્ન છું. કે પણ મારી સેવામાં શું એવું તને મળી જાય કે તમે મહાન ભગવાનના ભક્ત ધર્મિષ્ઠ રાજાના સેવકના સેવક છો, તો હું તમારી સેવા કરું એટલે મારે તો રાજાની સેવા થઈ ગઈ. કે હું તો દીવાનનો સેવક છું, તો દીવાનની કે દર્શન મને કરાવી દો, કે મારથી તો શ્રેષ્ઠ દર્શન. અને એના પગ પકડી લીધા હતા. એટલે આ કે દીવાનની સેવા કરતો હોય કે તારને વધારે ઓલું થાય મારી કરતા. તો કે એને હું ન મળી શકું. તો કે હું મળી છે, કે દીવાનનો દર એકાદશી કે ઉપવાસ હોય છે, તો એના માટે કે હું ફરાળ લઈને જાઉં છું. તો એના માટે હું ફરાળ લઈને જાઉં ને ત્યારે તારે એની પાસે પગી જવાનું ને એની સેવાનો જે મોકો છે એ તારે લાભ લઈ લેવાનો. તે ગયા ને એની માટે ફરાળ લઈને ગયા અને દીવાનને મળી ગયા. અને દીવાનની સામે જોયું એને દ્રષ્ટિ, એવી પ્રેમાળ દ્રષ્ટિ હતી ને. એણે દીવાનની બધી સેવા કરવા માંડ્યા, બૂટ સાફ કરી દીધા ને બધું ઘણું કરી દીધું. પછી દીવાનને ગળી ગયા કે આ કોણ છે? એટલે કે આને કે હું તું જે પગાર આપતો હોય એનાથી 3 ગણા પગાર આવી ગઈ, કે ₹1 પગાર નથી લેતો, મેં ઘણું કીધું. પણ તો દીવાની કે વાંધો નહીં, કે આને હવે મારી સેવામાં લગાડી દે. એની સેવામાં લાગી ગયા. એક વખત બહુ સેવા કરી, 2-3 દિવસ પછી દીવાનના પગ પકડ્યા. તમે કે રાજાના કેટલા અહોભાગ્ય તમારા છે, કે ધર્મિષ્ઠ રાજાના તમે સેવક છો, તો હું તમારી સેવા કરીને ધન્ય થઈ ગયો. તો દીવાન કહે કે તું પૈસા લઈ લે, તારી પરિવારને તું કે વસ્તુ લઈ લે, પણ કંઈક પગાર લે. કે ના પગાર માન નહીં જોતું. તો પગાર ન લેવા તું કંઈક વસ્તુ લઈ લે, હું તને વસ્તુ આપું. કે વસ્તુ એ માન નહીં જોયું. કે તારી ઈચ્છા શું છે? કે મારે રાજાને મળવું છે, એના દર્શન થઈ જાય, બસ એ જ ઈચ્છા છે. તો એણે કીધું કે હું દરબાર જાઉં ત્યારે તારું મારી પાછળ આવજે, અમુક વસ્તુ ભૂલી ગયો છે એમ કરીને દેવા માટે. એ રાજ દરબારમાં આવ્યા અને રાજાની સામે જોયું. એને રાજાની સામે જોયું પ્રેમાળ દ્રષ્ટિથી. રાજાએ ગળગળા થઈ ગયા. અને ભગવાનના ભક્ત હતા રાજા, તો ગળગળા થઈ જાય. એણે રાજાની મોજડી સાફ કરી દીધી. તો રાજાએ ગળગળા થઈને કે આને કે જે પગાર હોય હું એને 10 ગણો પગાર આપીશ, પણ તું મારે ને આને મૂકી દે. તો આ ભાઈ એની પાસે ગયા, રાજાની એવી સેવા કરી તો રાજા પ્રસન્ન થઈ ગયા. રાજા એને કીધું તારે જે જોવે એ વરદાન માંગ, કંઈક પગાર લેવાનું કીધું, પણ સમજાવે નહીં. કે તારી ઈચ્છા હોય એ માંગ. કે મારી ઈચ્છા છે કે મારે તમારી હારે જ રહેવું છે, બસ, અને તમારી સેવા કરવી. કેમ? કે તમે ભગવાનનું ભજન કરો છો અને ધર્મિષ્ઠ રાજા છો, તમારી સેવા કરીશ એટલે મારા ભગવાનની સેવા થઈ ગઈ. ટૂંકમાં ભાવ એનો સારો હતો. તો રાજાએ એને
રાખી લીધા એના પુત્ર તરીકે. અને કથા લાંબી છે, પણ આમાંથી આપણે સમજવાનું એ છે કે રાજા છે એ ભગવાન છે, અને ભગવાનના સેવક દિવાન છે, એના સેવક બીજા શેઠ છે, અને એના સેવક બીજા નાના શેઠ છે. તો આપણે જ્યાં સુધી દાસાનું દાસ પદ્ધતિમાં નહીં આવી, આપણે સેવી ઓલા રામુ સિંહ, આપણે ભગવાનની જે સેવા કરતા હોય ને એના સેવકોને સેવા કરવાની છે. તો ભગવાન તરત પ્રસન્ન થઈ જાય. જો ભગવાનને આપણે આમ થાય કે ગુજરાતીને તો શોર્ટકટ વધારે જોતી હોય, ગમે એમાં પૈસા કમાવા હોય તો શોર્ટકટ જોવે, જલ્દી પૈસા વાળું થઈ જવું. જો ભજન કરવામાં શોર્ટકટ જોતું હોય તો ભગવાનના ભક્તોની સેવા કરવી પડશે. જ્યાં સુધી ભગવાનના ભક્તોની સેવા નહીં થાય ત્યાં સુધી ભગવાન પ્રસન્ન નહીં થાય. સાધુ સંતોએ એક કીધું છે કે ભગવાન આ શ્લોકમાં પણ કહે છે કે ભગવાન અજન્મા છે, સર્વ કરતા છે, સર્વ કારણ ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી. તો જ્યાં સુધી આપણે ભગવાનને પ્રસન્ન નહીં કરવી ત્યાં સુધી ભગવાન આપણી ઉપર પ્રસન્ન નથી થતા. તો ભગવાનને પ્રસન્ન કરવાનો એક જ રસ્તો છે કે એના ભક્તોની સેવા કરવી. અને એના ભગવાનમાં તો બધું જ છે, પણ એક વસ્તુ નથી ભગવાનમાં. કોઈને ખબર છે? તો ભગવાનના ભક્તો હોય ને એમાં આપણી ભાષામાં થોડીક વ્યવસ્થિત ભાષામાં કહેવાય તો સિફારિશ, અને આપણી દેશી ભાષામાં કહેવાય તો લાગવક. તો ભગવાનના ભક્તો પાસે લાગવક હોય કે ભગવાનને મેળવવા હોય તો ભગવાનના ભક્તો એકવાર કહી દે ને કે ભગવાન આને લઈ લેજો. જે ભગવાનનો શુદ્ધ ભક્ત હોય એના શરણે આપણે પડી ગયા ને એની સેવાથી જો એ ખુશ થઈ ગયા અને એણે એકવાર આશીર્વાદ આપી દીધા તો ભગવાન આપણને સ્વીકારી લેશે. તો ભગવાનની પાસે એ ગુણ નથી. કોઈ ભગવાનને એના ભક્તોની ઉપર કૃપા કરવી હોય તો એ આમ ડાયરેક્ટ ન કરી દે, એના ભક્તો પાસે કરાવરાવે. તો ભગવાનને કોકની ઉપર સીધી કૃપા કરવી એક છે કે ભગવાનની એ તો આમ કરોડો અબજો માણસોમાં એકાદ ઉપર પડી જાય. ભગવાનની દ્રષ્ટિ આમ ભ્રુકુટી આમ ફરતી હોય. જો કોઈની ઉપર ભગવાનની દ્રષ્ટિ એકવાર આમ ઊભી રહી જાય કે ભગવાનની સામું એકવાર જોઈ લે તેની પાસે પછી લાયકાત હોય કે ન હોય એનો બેડો પાર થઈ જાય. તમે ઘણા ભક્તો જોતા હશો ક્યારેક કે એ આમ બહુ કંઈ કરતા ન હોય પણ એનું શરીર છોડવાનો સમય એવો હોય કે તમે વિચારે ન કર્યો હોય કે આવા તો મોટા યોગીઓ મોટા મહારાજોને પણ આવી ગતિ નથી પ્રાપ્ત થતી હોય, એવી એક સામાન્ય ભક્તિની ગતિ પ્રાપ્ત થઈ જાય. તો એમાં આપણે આચાર્યો પાસે સાંભળ્યું છે કે ભગવાનની દ્રષ્ટિ ફરતી હોય એમાં કોઈ સામાન્ય જીવ ઉપર જો ભગવાનની દ્રષ્ટિ પડી ગઈ ને એકવાર હરખી તેની ઉપર આવી કૃપા થઈ જાય છે. ક્યાં હતા આપણે અહીંથી હનુમાનજી મહારાજ કૂદકા માર્યા, બહુ કોઈને યાદ રહ્યું છે આપણે ક્યાંથી ક્યાં ચાલુ કર્યું? હા, ભાવ ઉપર. તો આવો ભાવ ઘણી વાર આપણે કૃષ્ણ ભાવના મતમાં સાંભળ્યું છે તમારી ચેતના ઉપર જ ભક્તિની આધાર છે. જો ચેતના વિશુદ્ધ થઈ ગઈ તો ભગવાનના ભજનમાં બાધા થઈ જાય. પછી આપણને આપણું ઘરનું કામ ગમવા મળશે. ઓલા પંડિતજી જેમ થાય કે આપણું પોતાનું કામ વાલું લાગશે, ભગવાનનું કામ વાલું નહીં લાગે. અને આમ માપદંડ લેવું હોય ને તો ભગવાનનું કામ જ્યારે તમને વાલું લાગવા માંડે કે ભગવાનનું કામ હવે મને ગમે છે ત્યારે સમજી લેવાનું કે આપણને ભક્તિની શરૂઆત થઈ ગઈ. જ્યાં સુધી આપણું પોતાનું કાર્ય છે એ વાલું લાગતું હોય છે તો સમજી લેવાનું કે હજી આપણે થોડાક પાછળ છીએ. આપણે ક્યાં રહેવું એ આપણે વિચાર કરવાનો. તો આવા અજન્મા ભગવાન જે અજય છે, આપણે હસમુખભાઈને કહો 5 મિનિટ નાખવાનું છે કે કેમ છે? 5 મિનિટ પૂરું કરી દઈએ. ઓકે, આનામાં સ્મિતમુખ પ્રભુ કહે છે તો આપણે પૂરું કરી દેવું, પણ
ખાલી 30 સેકન્ડ લઈ લેવી. જેવી રીતે ભગવાન અહીંયા શ્લોકમાં કહે છે, એનો શ્લોક તો પૂરો કરીને ખાલી, જે કાળ પલાયન કરી જાય છે ભગવાન, ક્યાં પલાયન કરી ગયા કોઈને યાદ છે? રણછોડ ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. જરાસંધ જ્યારે કંસની ભગવાન કંસને મારે છે, તો એમના જમાઈને માર્યા એટલે જરાસંધ આવે છે ને 17 વખત 13 ટુકડીઓની સેના લઈ લઈને આવ્યા. પહેલી વખત આવ્યા ને એટલે ઘણા અસુરોને લઈને આવ્યા ને કૃષ્ણ બલરામે એક જ ઝાટકામાં બધાને પૂરા પતાવી દીધા. જરાસંધને બંદી બનાવી લે અને એને મેકી દે પાછા અપમાનિત કરીને. પછી જરાસંધને થઈ ગયું કે હું તપસ્યામાં લાગી જાઉં, આમાં લાગી જાઉં, ઘણા વિચાર આવ્યા, પણ એને કુસંગ થઈ ગયો કે તમે જરાસંધ હોય ગયા એટલા ઓલા એક યુદ્ધમાં હારી જાઓ એવું થોડું હાલે. અને ચડાવ્યા કે તમારી પાસે બીજી વાર સામાન આવે છે, સેના આવે છે, પાછા ક્રિયાસ કરો. તો જરાસંધે પકડી લીધું. તે 17 વખત ભગવાનની ઉપર યુદ્ધ કર્યું. કેટલી વાર? પછી 18મી વખત એને કોઈ કે કીધું કે એટલા ટાઈમથી કે યુદ્ધ કરે ને એકલો હાર હાર કરે છો, કે બ્રાહ્મણના આશીર્વાદ લે. બ્રાહ્મણના આશીર્વાદ કોઈ દી ફેલ નથી જતા. પછી બ્રાહ્મણોને પ્રસન્ન કરવા બ્રાહ્મણોને ભોજન કરાવે છે ને આમ બંદૂક મૂકીને આશીર્વાદ આપો કે મારો વિજય થાય, મથુરા નગરીમાં મારું રાજ્ય ફેલાય. જો આશીર્વાદ નહીં આપ્યા તો ધડથી માથું અલગ. તો ઓલાને પ્રાણે આશીર્વાદ દેવા પડ્યા પછી તો કે ભાઈ તારો વિજય થઈ જાય. તો ભગવાને આ બાજુ કીધું ને, ભગવાનની યોજના વગર કાંઈ નથી થતું. તો જરાસંધ આવે છે એક બાજુ, અને એક બાજુ કાલયવન આવે છે. કાલયવન તે 3 કરોડની સેના લઈને આવ્યો હોય. 3 કરોડ સેના હતી એની પાસે. એની પોતે એટલો બળવાન હતો. ગોતતો હોય મારી હારે કોણ બાંધે, મારી હારે કોણ બાંધે. પેલા કેમ દૂધનું બી પેલા ગોતતો હોય માને, તો વાલીને સામે ભેટો થઈ જાય ને એનો વાલી એનો રામ નામ સત્ય કરે. એમ અહીંયા આ ગોતતો હોય મારી સામે કોઈ લડોયો તો નારદજી મળે કે છે કે કૃષ્ણ એનું વર્ણન કરે કે પીળું પિતાંબર પહેર્યું છે, ગળામાં કૌસ્તુભ માળા મણી છે, ગળામાં વૈજંતી માળા છે, શ્રી ચિહ્ન છે. આ ગોતતા ગોતતા આવે ને આ બાજુ જરાસંધ આવવાની તૈયારીમાં હોય મથુરા ઉપર આક્રમણ કરવા, અને આ બાજુ કાલયવન આવી ગયો. બે એક હારે થઈ ગયા. ભગવાનને જોયું એટલે ભગવાન ભાગ્યા. શું કામ? એટલે બ્રાહ્મણનું વચન. એ કોઈને ખબર ન હોય કે આ બ્રાહ્મણનું વચન પૂરું કરવા હાટું ભગવાન હારી ગયા એની સામે. અને બધા તમે કથા જાણો જ છો. ભાગીને કાલયવન ક્યાં જાય? ગુફામાં જાય છે. એટલે મુસ્કુંદ મહારાજ જે દેવતાઓની સહાયતાનું વરદાન હોય, કોઈ એને ખલેલ પહોંચાડે એને એક લાત પાટું માર્યું ને ભગવાનના વેમમાં એને ઓલાને જગાડ્યા મુસ્કુંદ મહારાજને. એને સામું જોયું ને બળીને ભસ્મ થઈ ગયો કાલયવન. તો આવી રીતે ભગવાન ભાગી જાય, એમાંય ભગવાનની જ યોજના હોય છે. એવી જ રીતે ભગવાનનું અહીંયા કીધું છે કે જે કેટલી સ્ત્રીઓ સાથે હળી મળીને રહેશે પણ છતાંય એ બ્રહ્મચારી છે. તમે ઓલું સાંભળ્યું છે ઘણી વખત કથામાં કે દુર્વા છે ને ગોપીઓએ કીધું કંઈક આવવું હોય ને કે મારે આવવું છે તો યમુના મહારાણીમાં હવે ભરાઈ ગઈ છે તો અમે જવું હોય કઈ રીતે જઈએ? તો કે એમ કહેજો કે દુર્વાસાએ ક્યારેય અન્ન ન ખાધું હોય તો મને ગંગા માર્ગ આપી દે. અને એક એમ કીધું કૃષ્ણ ભગવાન છે એ અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો યમુના મને માર્ગ આપી દે એમ કહેજો. એવું કીધું, માર્ગ આપી દીધો. તો ગોપીઓ કે આ દુર્વાસા પાસે પાછી આવી કે તમને તો કે મેં હમણાં ખવડાવ્યું, તમે એમ કહો કે મેં ખાધું ન હોય, દુર્વાના રસથી તો હું કરતો પાન. તો ત્યારે દુર્વાસા આપણને સાધુ સંતોના મુખેથી સાંભળાય કે કોઈ પણ વસ્તુમાં જે તમારી આસક્તિ હોય ને એ તમે કર્યું ગણાય. તમારું ચિત્ત એમાં હોય તો એ ખાધું ગણાય. આ તો કોઈ એક શરીરની જરૂરિયાત છે તો મળ્યું ઠીક છે હાલો લઈ લેવું, ન મળે તોય કાંઈ વાંધો નહીં, એવો ભાવ હોય તો એમાં તમે ખાધું ન ગણાય એમ. એવી જ રીતે ભગવાન છે એ કોઈથી આસક્ત નથી. આપણને કહે છે હરિકા નામ લે કે આશા હિ પરમો દુઃખમ, આસક્તિ જ દુઃખનું કારણ છે. તો ભગવાનમાં કોઈ આસક્તિ છે નહીં એટલે ભગવાન બ્રહ્મચારી છે. આસક્તિ કોનામાં? આપણામાં છે ને આપણે આસક્તિ ભગવાનમાં લગાડવી જોઈએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આજે
મને ભગવાનના ગુણગાન ગાવાનો મોકો આપ્યો. જેવી રીતે ભગવાન કૃષ્ણને 16,108 રાણીઓ છે, છતાંય ભગવાન કુંવારા જ છે. 16,108ની ઈચ્છા હતી એટલે ભગવાને લગ્ન કર્યા છે. તો ધન્યવાદ, તમે ભગવાનની ભજનમાં મારી વાણીને ભગવાનની સેવામાં લગાડી. તો આવી જ રીતે બધા તમે શ્રોતાઓના ચરણોમાં પણ વંદન છે કે આ ભગવાનના સત્સંગમાં તમે પધાર્યા. તો તમારો પણ મહામંત્રીથી અભિવાદન કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.